મિત્રો જય દાદા દ્વારકાથી જયમાં ભવાની કેમ છો બધા મજામાં ને મિત્રો હવે એક તમને સરસ મજાની વાત કેવી છે આપણે બે ત્રણ દિવસથી વિડિયા દ્વારા નથી મળ્યા કારણ કે હું સૌરાષ્ટ્રની અસ્મિતામાં પ્રેસ રિપોર્ટર છું એટલે કંઈક થોડી ઘણી કામગીરી આવતી હતી એટલે આવો માહોલ છે એટલે નથી મળ્યા આજે મળીએ છીએ વાત કરું છું કે મિત્રો હવે જોવા મળ્યું અત્યારે ખોટાની કિંમત થશે ખોટાની કિંમત અત્યારે થશે ખોટું એટલે ટૂંકમાં કોઈ અસ્તિત્વની લડાઈ હોય કોઈ સામાજિક હોય કોઈ ધાર્મિક હોય અને જેમાં સત્ય જ સાબિત કરે એવું વાત હોય એમાં જે ન ચાલે ને એને ખોટું કહેવાય આપણે જાણીએ છીએ કે અત્યારે સોનાની ખૂબ કિંમત છે તો હર કોઈ માણસ સોનું નથી ખરીદી શકતું પણ સોના જેવી ધાતુ બગસરું ના જે તે ઘણી મેટલ આવે છે એવી ખરીદે છે કારણ એવી જ રીતે અત્યારે દોર ચાલુ થયો છે ખોટાની કિંમત થઈ છે અત્યારે મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અત્યારે આવી રહી છે એટલે નક્કામાના પેટનો માણસ હશે ને એની અત્યારે કિંમત થશે દારૂડિયો કયો જુગારીઓ કયો બધા લખણે પૂરો કયો કે ગમે તેવો કયો તમારા હિસાબમાં ગમે તેવો વસ્તુ કે ટૂંકમાં સમાજની અંદર કોઈ પણ સારો માણસ આવતો હોય રસ્તો બદલી દે એવો માણસ કે સમાજના હામાં લાવી દે એવો માણસ કે કાવા દાવાની પેચવાળો માણસ આજે સમાજમાં જે ઘાતક માણસો જે છે ને હર કોઈ સમાજમાં એવા માણસો નો દોર અત્યારે એની કિંમત થશે કારણ કે અત્યારે માહોલ જ એવો છે કે સવારથી સાંજ સુધી ખોટું જ ચાલશે કારણ કે આ માણસ છે ને એને જ્યારે તમે મળો ને ત્યારે મેં માહોલ જોયો ઓહો એ બધું આપણું ગોઠવાઈ ગયું આપણું બધું પાકું છે ખરેખર મિત્રો તમે એના ઘરે જાવ ને તો એની ઘરવાળી છે ને ગળે આવી ગયો હોય ઘરવાળીને આવીને એમ કે આપણે ફલાણા ભાઈ નું બધું ગોઠવી દીધું એટલે ઘરવાળી શું એને કે ખબર છે હવે હું 30-40 વર્ષથી આવી હું તમારા હરખી નથી ગોઠવાની એ તમે હું ધૂળની પાલી ગોઠવી શકો કોકનું આવા માણસોની પણ અત્યારે કિંમત થશે કોઈની દારૂમાં થશે કોઈ ભજીયાથી કોઈ ગાંઠિયાથી કોઈ 1000 થી કોઈ 2000 થી કોઈ લાખોથી ટૂંકમાં જે ખરીદ વેચાણ સંઘથી જે ખોટું કરે ને અને ખોટું કરાવે અને ખોટાનું લે આ બધું ખોટું એટલે આવા લોકોનો અત્યારે સમુદાય વધશે ખોટું થશે પરિણામે અત્યારના સમયમાં સારા માણસો છે ને સંતાશે છુપાશે કારણ કે જે માણસના હામો પડછાયો લેવા જે માણસ નથી માંગતો ને એ માણસ એને ગોતવા જશે ઓલી કે ને ગાંડી ડાઈને શિખામણ આપે એવા દ્રશ્યો અત્યારે સર્જાશે હર કોઈ સમાજની અંદર મારા ને તમારા હર કોઈ સમાજની અંદર આ દોર હવે ચાલુ થઈ ગયો છે અને આવા લોકોનો ઉપયોગ કોણ કરશે ખબર છે તમને ચંડાર ચોકડી ચંડાર ચોકડી એ માટે કહું છું કે જેને કઈ લેવા દેવા નથી ને એનું જીવવું અત્યારે જ્યાં સુધી ચૂંટણી નહીં આવે ને ત્યાં સુધી
એનું જીવવું હેરાન હારા માણાનું હરામ કરી નાખશે. ચંડાળ ચોકડી એનું ધ્યાન રાખશે અને કહેશે કે ફલાણા ભાઈને તમે મળ્યા, અરે પણ એ બહુ મહેનત કરી, ફલાણા ઈ ઓલાના ઘરે હતા, તમે ન્યા જાઓ કા વાડીએ જાઓ, પણ એને મળી લ્યો તમે. હવે ઓલાના પાસે એવો વિચિત્ર પ્રસ્તાવ લઈને જાશે ને, પાછું જે ખોટું હોય ને, ખોટું જે આપણે કહીએ ને ખોટાની કિંમત હશે, ખોટું હોય ને એ હંમેશા માટે ખોટાને જ સાચું માને, એ હાચાને સાચું ન માને. એટલે જે માણસે એ રિમોટ જે ઓલા ચંડાળ ચોકડીના હાથમાં છે ને, આ એનું રમકડું છે જે ખોટું, એ એની પાસે જઈ અને વિચિત્ર માંગ કરશે. વિચિત્ર એટલે કે જેનો સ્વતંત્ર અધિકાર છે, જેને મત પોતાનો મત પોતાની રીતે દેવાનો હોય, પોતાનો પ્રતિનિધિ પોતાને કેવો ચૂંટવો છે એથી વાકેફ હોય, આવો સજ્જન માણસ છે ને એની પાસે એ ખોટો માણસ જેને કે આપણે ફલાણાને અટાડે જીતાડી દેવાનો છો, ઈ આપણે આટલું કઈને છૂટકો છે, મેં વચન આપ્યું છે. તારું વચન મોટું, કારણ કે અત્યારે આ જમાનાની અંદર ખોટું જે છે ને એનો સમુદાય ભરપૂર છે. એટલે તમે એના પાસે દલીલ ન કરી શકો, તમારે હાયાઈ કરવી પડે, ખોટી હા પાડવી પડે. એટલે મિત્રો, જીવનમાં હંમેશા માટે એક સમય બધાનો આવે છે, આપણે કહીને એમ તો અત્યારે જે ખોટાની ખરી કિંમત થશે. કારણ કે જે વર્ગ જે કામથી મોકલે છે એ કામ યોગ્ય માણસ, સિદ્ધાંતવાદી માણસ કે સજ્જન માણસ કદાપી કરી ન શકે. એટલે કિચડ પાસે કિચડને જ મોકલવું પડે. એટલે આવી રીતે મિત્રો અત્યારે જે ખોટું હોય છે ને એની પણ ખરી કિંમત કરે છે તે. એટલે જીવનમાં મિત્રો વિચારજો કે અત્યારે ખોટા માણસોની પણ ખરીદી થશે, કિંમત થશે, અને એની કિંમતના પરિણામે સમાજની અંદર દૂષિત માણસો, દૂષિત વિચારધારા અને પાતકોથી ભરપૂર અને પાતક ભરપૂર કરવા વાળા સમુદાયનો રાજકારણ રચાશે. પરિણામે પ્રજામાં ખોટી વિચારસરણી આપવામાં આવશે, શાળામાં ખોટી વિચારસરણી આપવામાં આવશે, ખોટું શિક્ષણ આપવામાં આવશે. એક દિવસ આ ખોટાની કિંમત કરવા વાળા માણસો જે છે ને એ ખરું રાષ્ટ્ર છે ને એને ખતમ કરી નાખશે. માટે જ્યાં જ્યાં મિત્રો યાદ રાખજો ખોટાની કિંમત થાય છે ને, ખોટાનું જ્યાં મૂલ્ય થાય છે ને ત્યાં સાચું છે ને એ નષ્ટ થઈ જાય છે. સાચું છે ને એ આઘું વયું જાય છે, લુપ્ત થતું જાય છે. પરિણામે એક દિવસ અરાજકતા ફેલાય છે. એટલે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર મિત્રો આપણે આમ જોઈએ ને તો અત્યારે ઘણી બિનહરીફ સીટો થઈ ગઈ છે. કઈ રીતની કે ફોર્મ પાછા ખેંચાયા એને આ લોકો બિનહરીફ ગણે છે. અને વર્ષોથી વિરોધનો જવાળ જેના મગજમાં હોય, નીતિમત્તાવાળો માણસ હોય, એવો ઉભો હોય, એ પરત ખેંચી લે એવું તમને યોગ્ય લાગે છે ખરું? બિનહરીફ તો એ જ કહેવાય કે જે ફોર્મ ભરે ને કોઈ સામે હરીફ ન હોય તો એને બિનહરીફ કહેવાય. પણ જે ખોટી રીતે ખોટાની કિંમત કરાવી અને ખોટું કરી અને જે આ વસ્તુનો દોર ચાલુ થયો છે ને એક દિવસ મને ને તમને બધાને પાયમાલ કરી દેશે. માટે જાગૃતતા લાવવી ખૂબ જરૂરી છે. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો અને તમારો અધિકાર જાળવજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.